જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને હવારના. તો હાલો હવે આપણે બધું કામકાજ કરીને નવરા થઈ ગયા હતા. અને એમ કહેવાય કે આપણે ગયા હતા ગામડે, એટલે આપણે છે ને આજે કંઈક બ્લોક ઉતારવાનો વારો આવ્યો. અને હવે આપણે પાણી બોટલ ભરી અને હવે જાઉં ઘેરે જે કામ હોય એ બધું પૂરું કરી લેવું. તો હાલો આપણે પાણીની બોટલે ભરાઈ ગઈ, પક્ષીઓ માટે પાણી એને થઈ ગયું અને બધું કામકાજ થઈ ગયું. એટલે હવે જાઉં ઘેરે. ખેતરમાં મકાઈના ડોડા કેટલા સરસ મજાના. આવું હોય ભાઈ ગામડામાં. કેટલા બે ડોડા નીકળી ગયા હો મકાઈને. ચલો થાય ને આપણે આવ્યા હતા ગામડે ને અત્યારે હે ને આવી ગયા છે ખેતરમાં આંટો મારવા. તો સરસ મજાના ઘઉં ને મકાઈ ને એવું બધું છે. જો અત્યારે ઘઉંની ખેતી છે, સરસ મજાની ચારે પર ઘઉં ને આ બાજુ ઝાલર વાવેલા છે, અહીંયા બાજુ ને અહીંયા છે મકાઈ. સરસ મજાનું લોકેશન લાગે છે, લીલોતરી નજારો અત્યારે. કેમ કે ઘરે તો કેટલી સરસ મજા હોય. આ બાજુ છે ને કેટલા નગલી ગયા છે ઘઉં. હવે થોડાક ટાઈમમાં પાકી જાય ને આ બાજુ ખેતરમાં એ ઘઉં જ વાવેલા છે ને અહીંયા એક મકાઈ છે, આ બાજુ એક ઘઉં છે. મકાઈને જો કેવા ડોડા સરસ મજાના થઈ ગયા છે અત્યારે. જો આવા ડોડા થઈ ગયા, એક રાડે બે ડોડા બેસી ગયા. શિયાળાની ખેતી કેટલી સરસ મજાની લાગે ને ઉનાળામાં છે ને તડકો થઈ જાય ને ત્યાં હાવ જોવા મારી બરાબર મકાઈના રાડા છે આટલા ઊંચા. મને કંઈ દેખાય નહીં એવું લાગે. તો ચલો હવે છે ને આપણે અહીંથી થોડું ઘણું લીલું ખડ લેતા જાઉં નાના વાસડા હાટું. આ કઠોળમાં ખવાય ઝાલર. હા એવા લાગ્યા છે હજી તો. ગઢધામ વાળો ડુંગર.